વેલકમ બેક. ફાગણને ભલે વાર હોય પરંતુ ડાકોરમાં તો વસંત પંચમીએ જ ધૂળેટીના રંગોની છોડ ઉડવાની શરૂઆત થઈ જાય છે. જી હા, દ્રશ્ય જુઓ. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજથી જ હોળી ઉત્સવનો પ્રારંભ થઈ ગયો. વસંત પંચમીના રૂડા અવસરથી જ અહીં રણછોડરાયજીના મંદિરની અંદર અબીલ ગુલાલ ઉડવાની શરૂઆત થઈ જાય છે અને પછી રંગોત્સવ પૂરા 40 દિવસ સુધી ચાલે છે, જે ધૂળેટીના ફૂલ ડોલોત્સવ સાથે સમાપ્ત થાય છે. આજથી જ રંગોત્સવનો પ્રારંભ થતો હોય અને ડાકોરના ઠાકોરને આજે ખાસ શ્વેત રંગના વસ્ત્ર ધારણ કરાવાયા હતા. શણગાર આરતી સમયે માતા સરસ્વતીનું પૂજન કરાયું અને ત્યારબાદ રણછોડરાયજી ભક્તો સાથે અબીલ ગુલાલથી ધૂળેટી રમ્યા. તો આજે ઠાકોરજીને ખાસ ધાણી ચણાનો વિશેષ ભોગ અર્પણ કરવામાં આવ્યો અને તે ભક્તોને પ્રસાદ રૂપે વહેંચાયો. આવનારા દિવસોમાં પણ આ ક્રમ યથાવત રહેશે. રણછોડરાયજીના રંગે રંગાયેલા ડાકોરના મંદિરમાં આવનારા 40 દિવસ ભક્તો અબીલ ગુલાલ અને ભક્તિના રંગે રંગાશે. તો ખેડાના સુપ્રસિદ્ધ ડાકોરના આ દ્રશ્યો કે જ્યાં 40 દિવસ સુધી આ રંગોત્સવનું વાતાવરણ જોવા મળે છે. આજથી ધૂળેટીના પર્વ સુધી રંગોત્સવની ઉજવણી અહીં કરવામાં આવે છે અને અંતિમ દિવસ એટલે કે ધૂળેટીના પર્વ પર ફૂલ ડોલોત્સવની ઉજવણી થાય છે. આજના આ પાવન પર્વ એટલે કે વસંત પંચમીનો પર્વ કે જ્યાં મા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે, તે પર્વ પર સફેદ વસ્ત્ર ઠાકોરજીને ધારણ કરાવાય છે, જેના સીધા જ આપ દર્શન કરી શકો છો. TV9 તેનું માધ્યમ બન્યું છે.